ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો સિદ્ધાંત, નમો આયર્યાન, નમો ઉવજ્જાય, નમો લોય સંવસા એસવંચન મુક્કારો સર્વપાવ પણાસન મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલम्. આસ્વાદ્યેદ વાક્યરસં બુધાનાં પીયુષપાનેऽપि ભવેત્તૃણે નમામિ तं વિશ્વજનીન વાચં વાચં યમેન્દ્રં જિનવર્ધમાન સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. યવનિષ્ઠં કવિશં ચ ધર્મશાસ્ત્ર વિશારદ બુદ્ધ્યબ્ધિં ભાવતો વંદેત્યાત્મ જ્ઞાન દિવાકર અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી ઓનલાઈન એક્ઝામ માટે કેટલાક પ્રવચનો કરી આપો તેવી વિનંતી મળી, એટલે આપણે આજે જૈન ધર્મના પરિચય માટેની કેટલીક વાતો કરીએ છીએ. વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે જૈન ધર્મ. જૈન શાસ્ત્રો એમ કહે છે કે આ ધરતી પરથી જ્યારે કલ્પવૃક્ષ અદૃશ્ય થવા માંડ્યા તે કાળે અને તે સમયે આ ધરતી પર એક નવું કલ્પવૃક્ષ ઉગ્યું, એનું નામ જૈન ધર્મ છે. આ એક એવો ધર્મ છે કે જે પાલન કરનારને વાણીનો આનંદ આપે છે, મનની શુદ્ધિ આપે છે, અંતરની કરુણા આપે છે, ભવાંતર સુધારી આપે છે. એટલું જ નહીં, છેવટે મોક્ષ સુધી લઈ જાય છે. આવી કૃપા આ જૈન ધર્મ કરે છે. સમગ્ર વિશ્વમાં આત્મા, કર્મ અને મોક્ષ એ વિશે આટલું ગહન ચિંતન ક્યાંય કરવામાં આવ્યું નથી. જૈન ધર્મને જે સ્થાપે છે સૌથી પહેલી વાર, એ પણ પુનઃ સ્થાપક જ હોય છે. કેમ કે આ ધરતી પર અનંતી ચોવીસી થઈ ગઈ અને હજુ ભવિષ્યમાં પણ અનંતી ચોવીસી થશે. પણ વચગાળાનો એક સમયકાળ એવો આવે છે કે જે કાળે તીર્થંકર ભગવાન હોતા નથી, ધર્મનું અસ્તિત્વ હોતું નથી. પણ એ સમયકાળ વીત્યા પછી પાછું એક વ્યક્તિ એવી પ્રગટ થાય છે જે ધર્મની પુનઃ સ્થાપના કરે છે. એ સૌથી પહેલાં જે ધર્મની પુનઃ સ્થાપના કરનારા હોય છે તેમને પ્રથમ પરમેષ્ઠી કહેવાય છે, સર્વજ્ઞ કહેવાય છે, વિતરાગ કહેવાય છે. અને એમણે તીર્થની સ્થાપના કરી માટે તીર્થંકર કહેવાય છે.
આવી જે સ્થાપના કરે એને જીનના નામે ઓળખાય છે, અને જીનેશ્વર ભગવાને કહેલો ધર્મ જે પાળે એને જૈનના નામે ઓળખાય છે. અને એ જે ધર્મ કહેવાય એ જૈન ધર્મ કહેવાય છે. આદિકાળની જે સંસ્કૃતિની શરૂઆત થઈ એમાં સૌથી પહેલી બે સંસ્કૃતિ આ દેશને મળી. પહેલી પરંપરાનો જે વિકાસ થયો એ શ્રમણ પરંપરા છે, અને એના પછી એક એવો સમયકાળ આવ્યો કે બીજી પરંપરાનો વિકાસ શરૂ થયો, એનું નામ બ્રાહ્મણ પરંપરા છે. પણ જે સૌથી પહેલી પરંપરા હતી એને ત્યાગ સાથે વધારે સંબંધ રહ્યો, અને જે બીજી પરંપરા હતી એને માત્ર ત્યાગ સાથે નહીં, સંસાર સાથે પણ સંબંધ જોડાયો. એટલે બંનેના વિચારો, પરંપરા અને અનુસંધાન બધું જ જુદું રહ્યું. જે શ્રમણ પરંપરાનો વિકાસ થયો એ જૈન ધર્મની પરંપરા છે, એ ત્યાગની પરંપરા છે. અને આવી ત્યાગની પરંપરા શીખવનાર સૌથી પહેલાં આજે પૃથ્વી પર પાક્યા એ તીર્થંકર ભગવાનનું નામ આદિનાથ ભગવાન છે. આદિનાથ ભગવાને જે જીનેશ્વર ભગવાન તરીકે ધર્મ સ્થાપ્યો અને આપણે જૈન ધર્મ તરીકે પામ્યા, એ નાની સૂની વાત નહોતી. સકળ લોકનું અથવા સકળ સંસારનું કલ્યાણ કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે એક સમર્થ ધર્મ છે આ. અને આવો ધર્મ એટલા માટે અન્યત્ર જોવા મળતો નથી કે તીર્થંકર ભગવાને સ્થાપ્યો છે, અને તીર્થંકર ભગવાન એ સ્થાપના કરતાં પહેલાં પોતે કેવળ જ્ઞાનની કક્ષા સુધી પહોંચ્યા છે. એ કેવળ જ્ઞાન એક એવું જ્ઞાન છે જે અતિન્દ્રિય જ્ઞાન છે, અને અતિન્દ્રિય જ્ઞાનની પરંપરામાં એમને જગત આખું દેખાય છે, 14 રાજલોક દેખાય છે, ત્યાં ચાલતી પરિસ્થિતિ દેખાય છે, અને આત્માના ઉદ્ધારના માટેનો જે પંથ છે તે દેખાય છે. એવા જ્ઞાની મહાપુરુષે જે ધર્મ કયો તે આ જૈન ધર્મ છે. જીનેશ્વર ભગવાન હમણાં ધર્મની સ્થાપના કરતા પહેલાં હંમેશા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તે પહેલાં એટલું સમજી લેવું જોઈએ કે જે મેં તમને જૈન ધર્મ વિશે કહ્યું એ શું છે, અને જૈન ધર્મની પ્રાચીનતા શું છે. અત્યારે હિન્દુસ્તાનમાં જે ઓથેન્ટિક વિદ્વાન ગણી શકાય તે હતા ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન. એમણે એક સરસ વાક્ય કહ્યું છે એમના બનારસ પ્રવચનોમાં કે મને બિલકુલ શંકા નથી કે જૈન ધર્મ વૈદિક પરંપરાથી પણ જૂનો છે. એટલે એનો અર્થ એ થયો કે સમગ્ર વિશ્વના વિદ્વાનો આ સત્ય સ્વીકારે છે. સંસારનો સૌથી પહેલો, સૌથી પ્રાચીન, સૌથી જૂનો આ જૈન ધર્મ છે. અને જૈન ધર્મ જે તમને શીખવાડે છે તે એક એવી પરંપરા સુધી લઈ જાય છે કે જ્યાં આપણને હંમેશા આત્માના વિકાસની વાતો મળે છે. જૈન ધર્મ આટલો પ્રાચીન છે એ સામાન્ય વસ્તુ નથી. અને આટલા વર્ષો સુધી એક ધર્મ ટકી રહે, આટલા વર્ષો સુધી આ પૃથ્વી પર આ ધર્મ આગળ ને આગળ વધ્યા કરીને અનંતા લોકોને તારે, એ પણ નાની સૂની વાત નથી. જૈન ધર્મે એ કામ એટલા માટે કરી બતાવ્યું કે સૌથી પહેલાં તો એના સ્થાપક મહાપુરુષો સ્વયં ત્યાગી છે, સ્વયં જગતનું કલ્યાણ કરનાર છે. તીર્થંકર પરમાત્મા જેવી કરુણા તમને ક્યાંય જોવા ન મળે. ડૉક્ટર રાધાકૃષ્ણનને ફરીથી યાદ કરવા પડે. એ કહેતા હતા કે જગતની તમામ કરુણા ભેગી કરો
એનું એક સ્ટેચ્યુ બનાવો અને એને જો નામ આપવું હોય તો એ જિનેશ્વર ભગવાન આપવું પડે. કદાચ એવું લાગે છે કે તીર્થંકર પરમાત્માને અપાયેલી આ શ્રેષ્ઠ અંજલિ છે. આટલું સુંદર બીજે ક્યાંય વિવેચન જોવા મળે એવું લાગતું નથી. જિનેશ્વર ભગવાન પોતે ત્યાગી રહ્યા એનું પરિણામ એ આવ્યું કે દુનિયાના લોકોને ત્યાગનો માર્ગ મળ્યો અને આટલો પ્રાચીન ધર્મ હોવા છતાં એ ટકી રહ્યો. એનું કારણ એ બન્યું કે એમાં જગતના ઉદ્ધારની અથવા કલ્યાણની ભાવના સિવાય બીજો કશો સ્વાર્થ જ નહોતો. માત્ર કલ્યાણ કરવું, માત્ર બીજાનો ઉદ્ધાર કરવો એ સામાન્ય વસ્તુ નથી. દુનિયાના દરેક લોકો આજે, સકળ સમાજ સ્વાર્થ વિના કોઈ સંબંધ જોડતો જ નથી. ચારે બાજુ એક એવી અંધાધૂંધી ચાલે છે, ચારે બાજુ એક એવી મુશ્કેલી ચાલે છે કે દુનિયાના પ્રત્યેક લોકો કોઈકને કોઈક રીતે પોતાનો સ્વાર્થ, પોતાની ઈચ્છા, પોતાની ઝંખના સામાજિક સંબંધોમાં જોડ્યા વિના રહેતા જ નથી. અને એવા કાળમાં એક વ્યક્તિ એવી નીકળે કે માત્ર બીજાનું કલ્યાણ જ ઈચ્છે, કલ્યાણ કરવા જ માંગે અને સતત કલ્યાણના પંથે લોકોને પણ લઈ જાય. એ કેવી અનન્ય ઘટના છે. એ કામ તીર્થંકર પરમાત્માઓએ કર્યું અને એ કામ આ જૈન ધર્મે કર્યું. મેં હમણાં જ કહ્યું એમ આદિનાથ ભગવાનના સમયકાળમાં શ્રમણ પરંપરા ખુલી અને ત્યાર પછી થોડાક વર્ષો બાદ આ દેશને બ્રાહ્મણ પરંપરા મળી. પણ શ્રમણ પરંપરા આટલા વર્ષો ટકી એનું કારણ પણ મેં હમણાં જ કહ્યું તમને કે એના પાયામાં ત્યાગ હતો, એના પાયામાં વૈરાગ્ય હતું. જે ધર્મના પાયામાં વૈરાગ્ય હોય છે, જે ધર્મના પાયામાં ત્યાગ હોય છે, એ નાશ પામતો નથી. અને એટલે જ એવું કહેવામાં આવે છે કે આ પૃથ્વીના અંત સુધી જૈન ધર્મ ટકી રહેશે. એનું કારણ પણ આટલું જ છે કે અહીંયા માત્ર શુભેચ્છા છે, અહીંયા માત્ર સદભાવના છે, જેમાં અન્યનું કલ્યાણ કરવાની તમન્ના સિવાય અન્ય કશું નિહાળવા કે જોવા મળતું નથી. આ એક એવી વિભાવના છે કે દુનિયામાં અન્યને ગણવી પડે. પ્રાચીન કાળથી ચાલી આવેલો આ જૈન ધર્મ આટલા બધા વર્ષો સુધી ટક્યો એની પાછળ જિનેશ્વર ભગવાને ચતુર્વિધ સંઘની કરેલી સ્થાપના છે. ચતુર્વિધ સંઘનું મહત્વ એટલું મોટું છે કે જેને માટે ભગવાન પોતે એમ કહે છે કે તીર્થ સ્વરૂપ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રતીકોનું જે સંગઠન છે એને ચતુર્વિધ સંઘ કહેવાય છે. હંમેશા જિનેશ્વર ભગવાનની વિશેષતા એ છે કે જ્યારે પ્રવચન કરવા માટે સમવસરણમાં બેસે છે ત્યારે સંઘને નમસ્કાર કરીને બેસે છે. નમો તિથસ્સ કહે છે. એટલે ચતુર્વિધ સંઘનું કેટલું મૂલ્ય છે એ વંદનીય છે. એ રીતે જિનેશ્વર ભગવાન એની ઓળખાણ પોતે આપે છે. આ નાની સૂની વાત નથી. અને જિનેશ્વર ભગવાને સ્થાપેલું સંગઠન ચતુર્વિધ સંઘ એટલું મહાન બની ગયું કે આજે પણ એનું અસ્તિત્વ છે અને જૈન ધર્મનું સંચાલન કરવામાં એ મહત્ત્વનો પરિભાગ ભજવે છે. જો ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ ન હોત તો જૈન ધર્મ આટલા સ્થિર અને આટલા સમૃદ્ધ સ્વરૂપે આપણને જોવા ન મળત. ચતુર્વિધ સંઘની જૈન ધર્મની સ્થાપના કર્યા પછી સાધુ અને સાધ્વીઓ હંમેશા શ્રાવક અને શ્રાવિકાના સીધા સંપર્કમાં રહ્યા. એવું નથી કે જૈનોમાં દૂષણો નહોતા, એવું નથી કે જૈનોમાં લાલચ નહોતી, પણ એ દૂષણો ઓછા અથવા લાલચ ઘટી અથવા અહિંસાનો પંથ જળવાયો એનું કારણ આ સાધુ અને સાધ્વીનો શ્રાવક અને શ્રાવિકાઓ સાથેનો સીધો સંપર્ક છે. એમના સીધા સંપર્કને કારણે આ સમાજમાં ઓછામાં ઓછા દૂષણો રહ્યા અને વધારેમાં વધારે સદ્ગુણો ટક્યા
એમ ધર્મની પ્રભાવનાના કામો પણ વધ્યા. આ પ્રજા આટલી બધી દયાળુ અને કરુણાળુ કેમ જોવા મળે છે? એક આનંદની વાત એ છે કે હિન્દુસ્તાનની મોટાભાગની શાળાઓમાં, મોટાભાગની હોસ્પિટલોમાં જૈનોના ડોનેશન હોય છે. એક આનંદની વાત એ છે કે હિન્દુસ્તાનની મોટાભાગની પાંજરાપોળો જૈનોએ સ્થાપી છે ને ચલાવે છે. આટલું દયા અને કરુણાનું, અહિંસાનું, સદભાવનાનું આટલું મોટું કામ આટલા વિરાટ સ્વરૂપે, આટલા મોટા દેશમાં અને આટલી નાનકડી પ્રજા સતત કરે છે. એનું શું કારણ છે? એનું કારણ એ છે કે સાધુ અને સાધ્વીએ આપેલા એ દ્રઢ અને મજબૂત સંસ્કાર છે. એને કારણે આ સમાજ એ પંથે રહ્યો અને આ સમાજ એ સત્કાર્યો હંમેશા કરતો રહ્યો. એ સત્કાર્યોને કારણે જે એમાંથી પુણ્ય પ્રગટ થયું, એક ધાર્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમાંથી જે પુણ્ય પ્રગટ થયું તેને કારણે આ સમાજ આટલો સમૃદ્ધ દેખાય છે અને આ સમાજ આટલો વિશાળ દેખાય છે કે જે પોતે ધર્મ કાર્યો કરતો સતત નિહાળવા મળે છે. આવું અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. એનું કારણ ફક્ત આ સાધુ અને સાધ્વીઓનો નિરંતર સંપર્ક છે. સાધુ અને સાધ્વીનું જીવન કેવું છે એની વાત આગળના પ્રવચનોમાં પણ વધારે કરવાના છીએ, પરંતુ એક વાત નાનકડી એટલી અહીંયા ઉમેરવી જોઈએ કે સાધુ અને સાધ્વીના જીવનની શરૂઆત જ ત્યાગથી થાય છે. એ હંમેશા કંઈક છોડવાની ભાવનાથી જીવે છે, કંઈક મૂકવાની ભાવનાથી જીવે છે. પોતાની પાસે રાખવું, ભેગું કરવું, પોતાને માટે જ જોઈશે એ સંગ્રહની વૃત્તિ એમનામાં ન આવી, સતત ત્યાગની ભાવના આવી. એનું પરિણામ એ આવ્યું કે સમાજ પોતાના ધર્મગુરુને ત્યાગના માર્ગે જતા જોઈને એ સમાજ પણ ત્યાગી બન્યો. હંમેશા કોઈ પણ ગુરુ જે જીવન જીવે એનું પ્રતિબિંબ તમને સમાજમાં જોવા મળે. આ આટલું સારું જોવા મળે છે અને સતત જોવા મળે છે. એનું કારણ આટલું જ છે કે ત્યાગી સાધુઓ પોતે જ વૈરાગ્યના પંથે રહે છે અને પોતાનું જીવન નિરંતર ત્યાગમય રાખે છે. જે સાધુ અને સાધ્વી આ ધર્મ શીખવાડે છે એ ધર્મ પાલન માટે શીખવાડે છે અને ધર્મ આત્મકલ્યાણ માટે શીખવાડે છે. કોઈ પણ સાધુ, કોઈ પણ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાને સૌથી પહેલાં ધર્મ શીખવાડતી વખતે સર્વપ્રથમ જેનાથી શરૂઆત કરે છે એનું નામ નવકાર મંત્ર છે. દરેક ધર્મમાં એક સ્થાપક હોય છે, એક તીર્થ હોય છે, એક ગ્રંથ હોય છે, એમ એક મંત્ર પણ હોય છે. જૈન ધર્મમાં સ્થાપક તીર્થંકર ભગવાન છે. જૈન ધર્મમાં તીર્થ શત્રુંજય તીર્થ છે. જૈન ધર્મમાં સૌથી મહાન ગ્રંથ આચારાંગ સૂત્ર છે અને જૈન ધર્મનો સૌથી મહાન મંત્ર નવકાર મંત્ર છે. આ એક એવો વિશેષ મંત્ર છે કે સમગ્ર મંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામ નથી. આવું ક્યાંય જોવા ન મળે. કોઈ પણ સ્થળે આવું નિહાળવા મળતું નથી કે એક આખો મંત્ર જેને સમગ્ર ધર્મ પોતાના મહામંત્ર તરીકે સ્વીકારે છે અને એમાં ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિનું નામ નહીં, પણ વ્યક્તિમાં પ્રગટતા સદ્ગુણોને વંદન અને એવા સદ્ગુણો પ્રગટાવનાર વ્યક્તિને વંદન, એવી પ્રભાવના, એવી ધર્મ ભાવના એમાં વિશેષ સ્વરૂપે નિહાળવા મળી. નવકાર મંત્રમાં પંચપરમેષ્ઠીને વંદન કરવામાં આવે છે. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન, આ પંચપરમેષ્ઠીને વંદન કરવામાં આવે છે. એ વંદન કરવાથી શું મળે? જૈન ધર્મનો પાયો આ વાતમાં સમજાય એવું છે. એ વંદન કરવાથી શું મળે? તો જે લોકો અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને, આચાર્ય ભગવાનને, ઉપાધ્યાય ભગવાનને
અને સાધુ ભગવાનને વંદન કરે છે એમને એમના આત્મા ઉપર રહેલા પાપોનો નાશ જોવા મળે છે. સવ પાવપણાસણ જૈન ધર્મના મહાન મંત્રમાં લખાયેલી આ એક પંક્તિ છે, નવકાર મંત્રમાં લખાયેલી એક આ પંક્તિ છે, સવ પાવપણાસળો. નવકાર મંત્ર જે ગણે એના સકળ પાપોનો પ્રનાશ થઈ જાય છે. જે આત્મા પોતાના પાપોથી મુક્ત થાય એને શું મળે? એને મોક્ષ મળે. તો જૈન ધર્મની શરૂઆત આત્મકલ્યાણ માટે થાય છે એવું નક્કી થાય છે. કેમ કે અંતે જૈન ધર્મમાં એ આત્માને મોક્ષ મળે છે. તો સમગ્ર આ ધર્મ એ આત્માનો ધર્મ છે, આત્માના કલ્યાણ માટેનો ધર્મ છે, આત્માના ઉત્કર્ષ માટેનો એક ધર્મ છે. અને એ સર્વ પાપોના મુક્તિ માટેના પંથે લઈ જઈને સર્વ પાપોથી મુક્ત કરી આપે છે. અને એ માટેનું મહત્વનું ને શ્રેષ્ઠ સાધન જે મંત્ર હોય તે આ નવકાર મહામંત્ર છે. જેમણે જેમણે નવકાર મહામંત્ર ગણ્યો છે, જેમણે જેમણે એની આરાધના કરી છે, એને શું મળ્યું? એ લોકોને વાણીની શુદ્ધિ મળી, એ લોકોને મનની શાંતિ મળી, એ લોકોને અંતરની કરુણા મળી, એ લોકોને પાપનો ક્ષય મળ્યો એટલે ભવાંતરની નિર્મળતા મળી, અને એ લોકોને એક પવિત્ર દિવસ એવો આવ્યો કે મોક્ષની પ્રાપ્તિ થઈ. આ એક અસાધારણ ઘટના છે. જે ધર્મ કોઈ પણ સ્વાર્થ વિના શરૂ થાય છે અને જે ધર્મ સંપૂર્ણ પરમાર્થ માટે રચાય છે, એ ધર્મ કેટલો વિકાસ કરી શકે છે અને કેટલા વિકાસ સુધી પહોંચાડે છે એનો આ એક અનન્ય દાખલો છે, એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તીર્થંકર પરમાત્મા ધર્મની સ્થાપના કરીને, જૈન ધર્મની સ્થાપના કરીને લોકોને ત્યાગના પંથે લઈ જાય છે, લોકોને સન્માર્ગના પંથે લઈ જાય છે. એમને શીખવાડે છે કે આત્મા એકલો જ છે, આ શરીર જુદું છે, અને આત્મા એકલો જ છે, એની સાથે જોડાયેલા પાપ અને પુણ્યથી મુક્ત થઈ જવાનું છે. આપણને પુણ્ય પણ જોઈતું નથી, આપણને પાપ પણ જોઈતું નથી. એ બંનેથી મુક્ત થઈ જવાનું છે. અને બંનેથી મુક્ત થઈ જવાને માટે તમારી પાસે કોઈ સારામાં સારું સાધન હોય તો એ માત્ર ત્યાગ છે. જે ત્યાગ કરે એ કલ્યાણ પામે. અન્ય ધર્મોનો પણ ઉલ્લેખ કરવો હોય તો એટલો પ્રેમથી કરી શકાય કે ભગવદ્ ગીતામાં એવું કહેવાનું થયું છે કે જે ત્યાગના કલ્યાણના પંથે જાય છે એની દુર્ગતિ થતી નથી. આ કેવી સારી વાત છે. જે લોકો કરુણાના માર્ગે જાય, જે લોકો ત્યાગના માર્ગે જાય, જે લોકો ધર્મના પંથે જાય, એની દુર્ગતિ ન થાય. આ કેટલી સુંદર બાબત છે. એ વાત મૂળભૂત સ્વરૂપે પહેલા ધડાકે જૈન ધર્મે શીખવાડી, પડાવી, એનું આચરણ કરાવ્યું અને એની મોક્ષની પ્રાપ્તિનો એક જાગતો દાખલો પણ આપ્યો કે અનંતા જીવો આજ સુધીમાં મોક્ષમાં પહોંચ્યા. આ કામ જૈન ધર્મે કર્યું. જૈન ધર્મના પરિચયની વાતો કરવી હોય તો કલાકો સુધી કરી શકાય. માત્ર નક્કી કરેલી થોડીક મિનિટોમાં આપણે બોલીએ અને વાતો પૂરી થાય એ શક્ય લાગતું નથી. પણ કેટલાક પ્રારંભિક અંશ સ્વરૂપે જો આપણે આટલું સમજી લઈએ કે આ જૈન ધર્મનો આટલો પરિચય છે તો પણ એ કલ્યાણકારક છે, એ ઉપકારક છે. ડૉક્ટર રાધાકૃષ્ણને મેં પ્રારંભમાં યાદ કર્યા એમ ફરીથી યાદ કરું કે જૈન ધર્મ વેદ પરંપરાથી પણ જૂનો છે એવો જૈન ધર્મ આજે છે અને એવા ને એવા સ્વરૂપે પણ આજે મળે છે. 2500 વર્ષ પહેલાં આજે જે જૈન ધર્મનું આચરણ થાય છે એ જ જોવા મળતું હતું અને એની હજારો વર્ષો પહેલાં પણ આ જૈન ધર્મનું આજે જે આચરણ જોવા મળે છે એ જ જોવા મળતું હતું. અને આજથી હજારો વર્ષો પછી પણ આ જૈન ધર્મનું આચરણ આજે જે જોવા મળે છે એ જ જોવા મળશે. આટલું સતત ટકી રહેવાનું પુણ્ય આ ત્યાગની પરંપરામાંથી આવ્યું. જૈન ધર્મના પરિચય માટેની થોડીક મિનિટોમાં આપણે જે વાતો કરી એ આટલી છે
અને આટલી મને એમ લાગે છે કે તમને સૌને કામની છે, તમારા સૌનું કલ્યાણ થાય એવી મારી પ્રાર્થના છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી